નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમી સાંજે થતો વડોદરા શહેરમાં આવાજ શેનો છે કે જ્યાં વિપક્ષ શાંતિથી નહીં પરંતુ ધારદાર રીતે પોતાની રજૂઆત કરવા માટે આવ્યો છે। 15મી ઓગસ્ટ 1947ના દિવસ આઝાદ થયા આ ભારત દેશના લોકો। ત્યારબાદ 26મી જાન્યુઆરી 1950 સત્તાવાર રીતે પ્રજાસત્તાક થયા। એટલે કે આ દેશ એ લોકશાહીનો દેશ, પ્રજા દ્વારા, લોકો માટે, લોકો વડે જે શાસન ચાલતું હોય અને એ શાસનમાં અવાજ શેનો, એ શાસનમાં આટલી બધી બૂમો શેની, એ શાસનમાં અલગ અલગ રીતે આક્ષેપો શેના। વડોદરા શહેરમાં આપને સૌને ખ્યાલ હશે, ખૂબ ચર્ચિત સીટ, ખૂબ ચર્ચિત બેઠક યોગેશ કાકા ગયા પછી માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી અને તે અંતર્ગત આજે ઇલેક્શન ચર્ચામાં એવું છે કે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું, પરંતુ ક્યાંક રિયાલિટી બતાવી છે કે શાંતિપૂર્ણ માહોલમાં શું સંપન્ન થયું છે કે પછી વિપક્ષ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે, લોકશાહીનું ખનન થઈ રહ્યું છે, લોકશાહીની હત્યા થઈ રહી છે તેવા આક્ષેપ વિપક્ષ દ્વારા, કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ રીતની રજૂઆત સવારથી લઈ અને સાંજ સુધી અલગ અલગ બૂથ પર ઘર્ષણ બાદ ભારે ઉગ્ર બોલાચાલી બાદ મામલો પહોંચ્યો કલેક્ટર કચેરી। પ્રમુખશ્રી જોડાયા છે કોંગ્રેસના, તેઓ સાથે વિશેષ વાતચીત કરવી છે। શું મામલો છે સમગ્ર? કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત થયા છે। જિલ્લા ચૂંટણી અધિકારીની જવાબદારી બને છે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવે, પરંતુ ચૂંટણી પંચ એ ભાજપનો હાથો બની ગયું છે અને ભાજપના ઇશારે જ્યારે અમારા કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ પર હિંસક હુમલા થાય તો પણ કોઈ પોલીસ ફરિયાદ નહીં। એટલે પોલીસ તંત્ર અને આ ચૂંટણી તંત્ર બંને એ ખાલી ભાજપનો ખેસ પહેરવાનું બાકી રાખ્યું છે। એવા અનુભવ અમને ભૂતકાળમાં થયા છે, પણ આજે વધારે થયા। અને માંજલપુરના જે પીઆઈ છે એ તો જાણે ખરેખર ભાજપના પગારદાર હોય એવી એમની વર્તણૂક। એમની મને તો ડાઉટ છે કે જ્યારે આ ચૂંટણી પહેલા એમની જે બદલી એ ઇન્ટેન્શનલી અહીંયા ભાજપને આડકતરી રીતે મદદ કરવા માટે પીઆઈની બદલી કરવામાં આવી છે। કારણ કે અત્યાર સુધી જેટલા પણ બનાવો બન્યા એમાં એ પીઆઈનો રોલ શંકાસ્પદ છે। ખુલ્લેઆમ પોલીસની હાજરીમાં લિટલ ફ્લાવર સ્કૂલની બહાર અમારા કોંગ્રેસના આગેવાન વિજય બુંબડિયાને બહારના ભાડુતી ટટ્ટુઓ જે માંજલપુરના નથી, વિજય મુંબડિયા તો માંજલપુરનો સ્થાનિક છે, જે તમારા ઉમેદવાર ભીખાભાઈ રબારી માંજલપુરના સ્થાનિક છે અને ભાજપના ઉમેદવાર એ ભાડુતી છે, બહારના છે। એવી રીતે એમના જે સમર્થકો આજે હતા એ પણ બધા બહારથી આવ્યા અને 40થી 50 લોકોએ હિંસક હુમલો કર્યો, જાનથી મારી નાખવાની કોશિશ। સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, એક મહિલા કાઉન્સિલર દલિત સમાજમાંથી આવે છે, એમને લાત મારી, એમની પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો। તો આ લોકોની માનસિકતા, તમે એક બાજુ ભાજપના નેતાઓ નારી વંદના, બેટી બચાવો આ બધી વાતો કરે, બીજી બાજુ અમારા કોતર તલાવડીમાં અમારા શહેર કોંગ્રેસના મંત્રી નરેશ ગોહિલ એના ઘરમાં જઈને નાની દીકરી એનો આજે તમે જુઓ કે ગૌરી વ્રત ચાલી રહ્યા છે, તમે ભાજપના સંસ્કારો દેખાઈ ગયા છે, એમનું ચાલ ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ કે કોઈના ઘરમાં જઈને તમે એક બાળકી પર હાથ નાખો છો, શરમ નથી આવતી? એક રિક્ષા ચાલક જે બચાવ પડે છે એને ઢોર માર માર્યો, ગડદાપાટુનો માર। જ્યારે એક પિતા અને એમનો પરિવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જાય ત્યારે એ બધા ભાડુતી ટટ્ટુઓ અને એ ભાજપના નેતાઓના ચહેરા કેમેરામાં કેદ થઈ ગયા છે। એ બધા ભાજપના શહેરના હોદ્દેદારો છે, એવું ના સમજતા કે તમે બચી જશો। અને એ લોકો જાહેરમાં પોલીસ સ્ટેશનની બહાર ફરી હુમલો કર્યો। એ મીડિયામાં ક્લિપ છે કે નરેશ ગોહિલના પુત્ર જયદીપ ગોહિલ પર હુમલો કર્યો, પેલી બહેનને દીકરીને એના વાઇફ છે એને ફરી ગાળાગાળી કરી। એટલે સવારે 6:30 વાગે જ્યારે અમે ભવન સ્કૂલ પર ગયા ત્યારથી લઈને સાંજે 7 વાગ્યા સુધી ભાજપે ચૂંટણીને જીતવા માટે કાવતરાજ કર્યા છે। તમામ જગ્યાએ આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો, કોઈ પાલન કરવામાં નથી આવ્યું। પાલન અમે કરીએ તો પોલીસ અમારી પીઆઈ મારી પાછળ ફર્યા કરે, જેટલી સ્કૂલો પર હું જો મારી પાછળ ફરે। કયા પોલીસ સ્ટેશનના પીઆઈ? માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ તમારા માધ્યમથી, લાઈવના માધ્યમથી કહેવા માંગુ છું, એ કોઈ અમર પટ્ટો લઈને નથી આવ્યું, કોઈ સરકાર પરમેનન્ટ નથી। ચૌધરી સાહેબ અને બીજા જે અધિકારી હતા ગામી સાહેબ બંને ત્યાં હાજર હતા, એમની હાજરીમાં અમારા વિજય બુંબડિયાને માર્યો છે। ત્યારે ભાજપના નેતા પર કેસ કરવાની જગ્યાએ અમને કે જે લેખિત ફરિયાદ આપો, અરે ભાઈ સીસીટીવી કેમેરા જે ફૂટેજ છે, પોલીસ સ્ટેશનની બહાર મારામારી થઈ છે, તમે જુઓ ને। પણ અને આજે વડોદરા શહેરના પોલીસ કમિશનરનો મોબાઈલ સવારથી સ્વિચ ઓફ, ખબર નહીં શું કારણ હશે, પણ આજે અમારે ફરિયાદ કોને કરવાની? કલેક્ટર પાસે આવીએ તો કલેક્ટર બાય ચાર નહીં કરાવે, આરઓ પાસે રૂબરૂમાં રજૂઆત કરવી, મેં અને અમારા ઉમેદવાર ભીખાભાઈ રબારીએ ભવન સ્કૂલમાં આરઓએ કીધું કે બધું કરીએ છીએ। નોડલ ઓફિસર જે વીએમ રાજપૂત
એને પણ ફોન કરીને ફરિયાદ કરી એ કહે છે કરીએ છે. ચૂંટણી પતી ગઈ, આજે પ્રચાર વોટિંગ પતી ગયું, તે છતાં ભાજપના કાર્યાલય પર કોઈ બેનર પોસ્ટર હોર્ડિંગ હટ્યા નથી. એટલે કાયદો ખાલી કોંગ્રેસ માટે છે અને કાયદો ખાલી પ્રજા માટે છે. ભાજપના નેતાઓને કોઈ કાયદો નડતો નથી. જીવલેણ હુમલો કરવામાં આવ્યો, તમારા કાર્યકર્તાઓ કે ગંભીર રીતે ઘાયલ થયા એવી કોઈ ઘટના? દવાખાનામાં એડમિટ છે વિજય બુંબડિયા, ગ્લોબલ હોસ્પિટલમાં પ્રાઇવેટ દવાખાનામાં એડમિટ છે. ત્યારે એની ફરિયાદ પણ લેતા નથી. અમે 4-5 વખત પીઆઈને કીધું, જ્યારે અમારા પાસે ખાલી અમારા વિરુદ્ધમાં કોઈ ખાલી ફોન પણ કરી દે તો પીઆઈ અને પેલા બીજા જે ઉપલા અધિકારી તાત્કાલિક પ્રગટ થઈ જાય અને અમે જ્યારે ફરિયાદ કરવા જઈએ ત્યારે ભાગી જાય અને એમને એવું કે ભાઈ ઇલેક્શનની ડ્યુટી છે. તો ભાઈ અમે પણ ઇલેક્શનની ડ્યુટીના ભાગરૂપે જ તમને ફરિયાદ કરવા આવ્યા છે. તમે જે પ્રમાણે શબ્દનો ઉપયોગ કર્યો કે અવારનવાર આવું થઈ રહ્યું છે, આગામી ઇલેક્શનમાં કોર્પોરેશનનું ઇલેક્શન હતું, સીપી સાહેબનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે, કયા પ્રકારના આગળ સ્ટેપ તમે લેવા માટેની અત્યારે તૈયારી બતાવો છો? કારણ કે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે ઉપસ્થિત છે. શું સમજવાનું જ્યારે પ્રજાના રક્ષક જ ભક્ષક બને? કારણ કે મૂક પ્રેક્ષક બનીને બોડીગાર્ડ બનીને ભાજપને ટેકો આપેલો અમારે શું સમજવાનું? કલેક્ટર, જિલ્લા ચૂંટણી અધિકારી છે, તમે અમારા પ્રભારી બિમલભાઈ શાહ, સંદીપભાઈ માંગરોળા, પ્રગતિબેન, અમે બધા જ્યારે સવારે અહીંયા આવ્યા તો કલેક્ટર અમારી વાતને જાણે ગણકાતા નથી ને બહાર નીકળી ગયા. એટલે ભાઈ અમે પણ રાષ્ટ્રીય પક્ષના આગેવાન છે, એટલે તમને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ના પાડી છે કે અમે રજૂઆત નહીં સાંભળવાની. અમારા પ્રભારી સવારે 11 વાગે અહીં બેઠા છે, અમે બધા અહીંયા જોડાયા છે, બીજા લોકો પણ આવશે. વાત એવી છે કે નિષ્પક્ષ ચૂંટણી નથી થઈ, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન નથી થયું. આ લોકોની જવાબદારી છે. પ્રજા ટેક્સ ભરે છે, પૈસા આપે છે, ત્યારે આ સરકારી અધિકારીઓ એસી કેબિનમાં બેસે છે, એસી ગાડીમાં ફરે છે, એમને પગાર મળે છે, ત્યારે પ્રજાના પૈસા તમારે તાકતહીર ના કરીને પ્રજાને અને વિરોધ પક્ષને હેરાનગતિ કરવાનું આ લોકો. સરકારી એવા કયા અધિકારીઓ જોડે ભાજપના ખેસ પહેરવાનું બાકી છે એવું આપે કહ્યું? એમ પોલીસ અધિકારીઓ જે માંજલપુરમાં છે, જે જિલ્લા ચૂંટણી અધિકારી, આરઓ, નોડલ ઓફિસર, બધાની જ વાત કરું છું. જો ભાજપના ખેસ ના પહેર્યા હોય તો તમે નિષ્પક્ષ ચૂંટણી કરાવતા, અમારો કેસ લેતા. આજે 6 કલાક 7 કલાક થઈ ગયા, અમારી અરજી હજુ પણ પેન્ડિંગ છે, એક ફરિયાદ દાખલ નથી થઈ. સવારની વિજય મુંબડિયાની અરજી, પુષ્પાબેન વાઘેલાની અરજી, નરેશ ગોહિલના પુત્રીની અરજી, અને હમણાં તો પેલા એક્સ મેમ્બર ઓફ પાર્લામેન્ટ માય એપલ સ્કૂલમાં છેક અંદર બૂથમાં જતા રહ્યા. કોણ એમનું નામ? રંજનબેન ભટ્ટ. શું લેવા દેવા તમને? અમે તો ચૂંટણીમાં ઉમેદવારના એજન્ટ છે, અમારી પાસે પાસ છે, એમની પાસે પાસ નહીં, કશું નહીં, તો છેક અંદર જતા રહ્યા. ભાઈ તમે સરકારી જમાઈ છો અને કોઈ પોલીસ ના રોકે. પ્રિસાઇડિંગ ઓફિસર એવું કે હું 5 મિનિટ માટે બાથરૂમમાં ગયો તો એમાં આવ્યા. અરે જુઠ્ઠું બોલવાની હદ હોય. ઝોનલ અધિકારી જગ્યા છોડીને ભાગી ગયો તો એ રંજનબેન ભટ્ટ જ્યાં બૂથમાં હાજર હતા ત્યાં શું થયું એના સીસીટીવી ફૂટેજ અમને બતાવો, અને તમે નિષ્પક્ષ હોય તો અમારી જે ફરિયાદ છે એ દાખલ કરો. અવારનવાર તમે જે પ્રમાણે કહી રહ્યા છો કે આ તો અન્યાય છે, આ તો ફરી થવું જોઈએ, આ અધિકારીઓએ ભાજપનો કેસ પહેરી લેજો, નથી માનતા. ચલો એ લોકોની તાનાશાહી છે, એક પ્રકારે કહેવાય કે મનમાની છે. ઓકે, તો નેક્સ્ટ તમારું સ્ટેપ શું છે? હવે તમે બીજી કયા પ્રકારની કાર્યવાહી કરશો કે જેમના પર લીગલી એક્શન લેવાય? જો અમે તો મહાત્મા ગાંધીના સિપાહી છે. મહાત્મા ગાંધી અંગ્રેજોની સામે આ દેશને આઝાદી અપાઈ. આ લોકો અંગ્રેજો કરતાં પણ ગયેલા છે, તાનાશાહ છે, હિટલર છે, અને આ બીજી આઝાદીની લડાઈ લડતા હોય એવું લાગે છે. અમે તો લોકશાહી ઢબે અને ગાંધીજીના માર્ગે અમારા આંદોલનો આવી રીતે ચાલતા જ રહેશે. અમે તો પ્રજા જાગૃત થઈ છે. જે રીતે દિલ્હીમાં પ્રધાનમંત્રીને પાર્લામેન્ટમાંથી પાછલા દરવાજે ભાગવું પડ્યું, નીટના વિદ્યાર્થીઓ 21 વિદ્યાર્થીઓ સુસાઇડ કર્યું, ત્યારબાદ જંતર મંતર પર જે આંદોલન વિદ્યાર્થીઓ યુવાઓ રોડ પર આવ્યા, આખા દેશમાં ભાજપની ખુરશી ખતરામાં છે, ખબર પડી ગઈ. માંજલપુરમાં હારવાના હતા એટલે પોલીસને આગળ કરી, સરકારી તંત્રનો મશીનરીનો દુરુપયોગ કરીને આ ચૂંટણી તમે જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છો એ ખુલ્લી નજરે દેખાઈ રહ્યું છે. એટલે અમે તો આંદોલન કરતા રહીશું અને અમારી લડાઈ સત્તા માટે નથી. અમારો તો સ્થાપના જ કોંગ્રેસ પાર્ટીની સેવા માટે થઈ છે. એ અવિરત આ યજ્ઞ છે. પ્રમુખજી, જ્યારે ખોટું થતું હોય ત્યારે વિરોધનો એક અવાજ તો મોટો હોય, પરંતુ એ અવાજને ક્યારે કોઈ સાંભળતું જ ના હોય, તો પછી એ મજબૂત થાય. તમારી કરોડરજ્જુ શું છે? તમે કયા બેઝ પર લડશો? હવે તમે અહીંયા આવ્યા છો, કલેક્ટર પાસે ના સાંભળ્યું, ચલો તમે પોલીસ કમિશનરની વાત કરો છો, એમનો ફોન સ્વિચ ઓફ છે. ઓકે, પીઆઈ ની વાત કરો છો તો પીઆઈ સાંભળતા નથી કે ફૂટેલા છે, તમે એવું કહી રહ્યા છો. ઓકે, તો હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? કયા પ્રકારની ઇનિશિયેટિવ તમારા પગલા છે? બીજા કઈ રીતે તમે એક્શન મોડમાં આવશો? અમારી કરોડરજ્જુ નિષ્પક્ષ મીડિયા છે, તમારા જેવા, જે સાચો હરીસો બતાવે છે. અમારી કરોડરજ્જુ આ વડોદરાની દેશની પ્રજા છે. પ્રજાએ તો પરિવર્તન માટે વોટ આપ્યો છે, પરંતુ ગભરાઈ ગયેલી, હાર માંડી ગયેલી ભાજપ તમામ ધારાસભ્યો જિલ્લાના, અરે ભાઈ કરજણ, વાઘોડિયા, પાદરા, તઈ કામ કરો ને, તઈ તો પ્રજા બૂમો પાડે તમારા નામની. અને શહેરમાં એને દાદાગીરી. કયા એવા ધારાસભ્યો આવ્યા? તમને વિધાનસભાના નામ બોલ્યા, તમને ખબર જ છે. કરજણ, પાદરા, વાઘોડિયા બધા ધારાસભ્યો. અહીંયા શું બહાદુરી બતાવો છો? તઈ તમારા વિધાનસભામાં કામ કરીને બતાવો.
શહેરના નેતાઓ ફેલ થઈ ગયા છે. શહેરના એમના કોર્પોરેટર, મેયર, ધારાસભ્ય, સાંસદ ચહેરો બતાવવા લાયક નથી, એટલે જિલ્લામાંથી બોલાયા. અને બોલાયા તો શેના માટે? દાદાગીરી કરવા માટે, હુમલા કરવા માટે, મારામારી કરવા માટે. પણ અમે શાંતિપૂર્ણ લોકશાહી ઢબે અમે આખી ચૂંટણી પંચને અને પોલીસ તંત્રને સાથ સહકાર આપ્યો છે. હવે અત્યારે તમે આવ્યા છો, તમારું જે આવેદન છે સ્વીકાર્યું? અમે સવારથી અમારા પ્રભારી બેઠા છે. અમે સવારે એક વખત આવીને ગયા, પછી ચૂંટણીનો આખો માહોલ છે, અમારે ત્યાં વ્યવસ્થા, પ્રચાર પ્રસાર જોવાનું હોય, અપીલ કરવાની હોય, એટલે અમે ગયા. કારણ કે ભાજપના નેતાઓ આખા માંજલપુરમાં, માણેજા, મકરપુરા, વડસર, દંતેશ્વર, તરસાલી, કોઈ ગામ બાકી નહીં, બધા ભાજપના ખેસ પહેરીને ઢોલ નગાડીને. ભાઈ ગ્રાઉન્ડ પર તો તમે ઝીરો હતા, એટલે આજે તમે સફાળા જાગી ગયા અને ઢોલ નગાડીને નીકળ્યા. પ્રજા એમની વાતમાં નહીં આવે. અમારા પ્રભારી તો સવારથી બેઠા છે. અમે બધા જ્યારે 7 વાગે 6 વાગે ચૂંટણીનો સમય પૂરો થયો મતદાનનો, અમે પાછા એમની સાથે જોડાયા છે. અમારા પ્રભારી વિમલભાઈ શાહ અહીંયા ઉપસ્થિત, સંદીપ માંગરોલા, એમની સાથે પણ તમે વાત કરો. પ્રભારીશ્રી, શું કહેવા માંગો છો? આ વડોદરા શહેર સંસ્કારી નગરીનું બિરુદ છે, અને એ જ બિરુદની અંદર ક્યાંક ને ક્યાંક આ પ્રકારની લોકશાહીની હત્યા જે પ્રમાણે પ્રમુખશ્રીએ આક્ષેપ કર્યા તે પ્રમાણે કેવો માહોલ છે, શું માનો છો? આજે પેટા ચૂંટણીના મતદાનમાં લોકશાહીનું સરેઆમ ખૂન થતા અમે જોયું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસનું છે, પરંતુ જ્યાં જ્યાં ઘટનાઓ બની છે ત્યાં પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોતી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના કહેવાતા ગુંડાઓને પ્રોત્સાહન અને સમર્થન આપતી હોય એ પ્રમાણેનું પોલીસનું વર્તન રહેલું છે. તંત્ર પણ સરકાર અને ભાજપના નેતાઓથી જાણે લાચાર હોય અને માત્ર એમના જ હુકમોનું પાલન કરાવતું હોય એ પ્રમાણે આખી ચૂંટણીને કબજામાં લેવાનું કામ આ તંત્રએ પણ કરેલું છે ભાજપને ફાયદો કરાવવા માટે. પરંતુ કોંગ્રેસ લોકશાહી ઢબે, ગાંધી ચિંધ્યા માર્ગે જ્યાં અન્યાય થાય છે ત્યાં અવાજ ઉઠાવે છે. અને આજે તમે જોઈ શકો છો કે મતદાન પૂર્ણ થયું છે. સરકાર અને તંત્રનો દાવો છે કે મતદાન શાંતિ રીતે પૂર્ણ થયું છે, પરંતુ આ મતદાનને અહિંસક બનાવવા માટે ભાજપે ખૂબ પ્રયત્નો કર્યા છે. મતદારોને ડરાવવાનો પ્રયત્ન થયેલો છે, પરંતુ એમાં ચોક્કસ જે પ્રમાણે એમની અપેક્ષાઓ હતી તે પ્રમાણે તેઓને ફાવટ આવી નથી. સત્તાધારી પક્ષના એક નેતાનું એવું કહેવું છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દારૂ પીને ધમાલ મચાવી એ જગ્યા પર, શું માનવું છે? કાયદો કોંગ્રેસનો કાર્યકર હાથમાં લેતો હોય, કાયદાનું ઉલ્લંઘન કરતો હોય તો પાવર છે તમારી પાસે, એને જેલમાં ધકેલી દો. કોણ રોકે છે તમને? બનાવો એક પણ બનાવ એવો બન્યો હોય તો. ભારતીય જનતા પાર્ટીના લોકો રાત્રે દારૂ વેચે છે, પૈસા વેચે છે, ચૂંટણીના મતદાનના દિવસે ખેસ પહેરીને રેલીને ઢોલ નગારા સાથે મતદારોને ડરાવવા માટે નીકળે છે. એ અમે નથી કહેતા, મીડિયાએ બતાવ્યું છે, લોકોએ જોયું છે. પ્રભારીશ્રી માન્યું કે ચલો કલેક્ટર નથી સાંભળતા, સીપી સાહેબનો ફોન સ્વિચ ઓફ છે, પીઆઈ સરકારના કોઈક માણસ તરીકે બદલી થઈ રહી, જો નથી જ સાંભળતો, હવે આગામી સમયમાં તમારા સ્ટેપ શું રહેશે? જે બંધારણીય અમને તકો મળેલી છે, તમે માનો છો કે બંધારણીય હકો પ્રમાણે તમને ન્યાય મળશે? ચોક્કસ પ્રમાણે અમે લડતા રહીશું. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ આર પાર નહીં થશે. આ લડાઈ અટકવાની નથી. બેન, શું કહેવા માંગો છો? જે પ્રમાણે આક્ષેપ છે કે લોકશાહીનું હનન, લોકશાહીની હત્યા, અને તે અંતર્ગત ધરણા પર બેઠા છે. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. તમે પૂછ્યું હમણાં કે બંધારણીય રીતે તમને ન્યાય મળશે કે નહીં મળે. આપણે સૌએ જોયું કે બંધારણીય રીતે હમણાં દિલ્હીમાં કેવી રીતે ન્યાય મળ્યો છે, અને અમને પણ વિશ્વાસ છે. અમે ભાજપના ગુંડાઓ જેવા નથી કે મારવા જવાના, કે કોઈને હેરાન કરવાના, કે કોઈની પર્સનલ લાઈફ ઉપર જઈને એમને હેરાન કરવાના. અમે એ કોંગ્રેસ પાર્ટીમાંથી આવીએ છીએ જ્યાં ગાંધીજીના વિચારોનું આજે પણ ત્યાં માન રાખવામાં આવે છે. એટલા માટે જ શાંતિપૂર્ણ જ્યારે ભાજપના લોકો અમારા કાર્યકરના ઘરે જઈને એમની વાઈફને અને એમની દીકરીને હેરાન કરી રહ્યા હતા, ત્યારે અમે પણ અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર પાસે એ રજૂઆત કરી રહ્યા હતા કે જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે અને એમના વિરુદ્ધમાં તમે ફરિયાદ લો. પણ એ લોકોએ ખાલી જાણવા જોગ અરજી કરેલી છે, અને છતાં પણ તમે એમના વિડીયોઝ જુઓ તો વિડીયોઝમાં ચોખ્ખા દેખાય છે કે બહારના લોકો ત્યાં જઈ અને પ્રચાર કરી રહ્યા છે ખેસ પહેરીને, ટોપી પહેરીને, છતાં પણ એમના ઉપર કોઈ ફરિયાદ ના કરવામાં આવે, અને છતાં પણ કલેક્ટર
એવું કહે કે અમે લોકો જોશું, જો એ લોકો વિક્ટીમ હશે તો અમે કે એમાં કાર્યવાહી કરશું, તો એ તો આપણને ખબર પડે કે કલેક્ટર પણ અત્યારે ભાજપનું કામ કરી રહ્યા છે. તો ચોક્કસથી અમને અમારા સંસ્કારો અને અમારી પાર્ટીના સંસ્કારો એવું શીખવાડે છે કે ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારા આંદોલનને ચાલુ રાખશું જ્યાં સુધી એમના ઉપર FIR નહીં થાય. બેન, તમે જે પ્રમાણે કીધું તે પ્રમાણે કે લોકશાહી અને બંધારણ પ્રમાણે ન્યાય મળશે. જો કે દિલ્હીની વાત કરી તમે, દિલ્હીમાં તો એ પ્રમાણે ત્યાં લોકો પહોંચી ગયેલા, વિદ્યાર્થીઓનો આક્રોશ હતો, અલગ અલગ વિપક્ષના આકરા પ્રહાર કરી. તમારું આ અત્યારનો જે ન્યાયની પ્રક્રિયા છે, કે તો તમારા પ્રદેશના નેતાઓને ખબર નહીં હોય આ બાબતે? બધાને ખબર છે, બધાની સાથે વાત થઈ છે, બધા સાથ સહકાર આપે છે. અને મેં તમને કહ્યું એમ કે કોંગ્રેસ પાર્ટી છે એ એવું માને છે કે આપણે તમામ નિયમોમાં રહીને કામ કરીએ. અમારા પ્રદેશના નેતાઓ અત્યારે અહીંયા આવી જાય, પણ અત્યારે અહીંયા ચૂંટણી ચાલતી હતી, આચારસંહિતા લાગેલી હતી અને અમે એનું ઉલ્લંઘન કરવા નથી માંગતા. એટલા માટે પણ અમારા તમામ પ્રદેશના નેતાઓ અમારી સાથે અત્યારે સાથ સહકાર આપ્યો છે. ફોનથી, ટેલિફોનિક રીતે માનીય બિમલભાઈ સાથે, માનીય સંદીપભાઈ સાથે, બધાની સાથે કન્ટિન્યુ ચર્ચામાં છે, વાતચીત કરી રહ્યા છે અને એમનો પણ પૂરેપૂરો સાથ સહકાર છે. અને આ માંજલપુરની જનતાની સાથે ભારતીય જનતા પાર્ટી વિદ્રોહ કરી રહી છે, પણ મને માંજલપુરની જનતા ઉપર પણ પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે અમે 15 દિવસથી લોકોની વચ્ચે જતા હતા, જે ભારતીય જનતા પાર્ટીની એમના માટે જે રાગ દ્વેષ હતો એ વાત કરતા હતા કે ભારતીય જનતા પાર્ટી તો કોઈ રીતે નહીં, એ ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ. કેમ કે છેલ્લા 15 દિવસમાં અમે ભારતીય જનતા પાર્ટીને ક્યાંય રસ્તા ઉપર જોઈ નથી. કોંગ્રેસ છે આક્રમકતાથી લોકોના ઘરે જઈને પ્રચાર કરી રહી હતી, ઘરે ઘરે સ્લીપ પહોંચાડી રહી હતી, એમની વાત કરી રહી હતી. એ ભારતીય જનતા પાર્ટીથી સહન ના થયું એટલે છેલ્લા દિવસે બૂથને કેવી રીતે કબજો કરવો એના માટે આવી ગયા. પણ હું કોંગ્રેસ પાર્ટીના તમામ બૂથ એજન્ટોનો પણ આભાર માનું છું કે એમણે નિષ્પક્ષતાથી, મજબૂતીથી ત્યાં મતદાન કરાવ્યું છે અને માંજલપુરની જનતાએ પણ શાંતિપૂર્ણ મતદાન કર્યું છે, એટલે એમનો પણ આભાર માનું. એક લીટીમાં મને જવાબ જોઈએ છે કે જો આ પ્રકારની માંગણી સ્વીકારાય નહીં કે તમને સાંભળવામાં નહીં આવે તો કયા પ્રકારના આગ્રહ રહેશે? અમે અમારા જ્યાં સુધી એમના ઉપર FIR નહીં થાય ત્યાં સુધી અમે અમારા આધારના પ્રદર્શનને ચાલુ રાખીશું અને એ લોકોએ સ્વીકારવું જ પડશે. કેમ કે એમની સામે અરીસા જેવું દેખાય એવું ચોખ્ખું સત્ય સામે છે, તો એ લોકોએ સ્વીકારવું જ પડશે અને નહીં સ્વીકારે ત્યાં સુધી અમે અમારા ધરણા. તમે અહીંયા જ બેસી રહેવાના છો? અહીંયા જ ધરણા પર છો? માંગણી ના ત્યાં સુધી? હા. જે પ્રકારે વાત કરી તે જ પ્રકારે કોંગ્રેસના પ્રમુખ, પ્રભારી સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. આ વિધાનસભા ચર્ચામાં રહી છે. યોગેશ કાકાનું નિધન બાદ હવે ભાજપ કયા મુહૂર્તે ટિકિટ આપશે અને ત્યારબાદ સતીશ કાકાને ટિકિટ આપી, સતીશ કાકા મેદાને ઉતર્યા, કાર્યકર્તાઓનું સમર્થન. આ બાજુથી ઇલેક્શન પણ ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં પત્યું એવું કહેવાય ના, કારણ કે સવારથી લઈ અલગ અલગ બૂથો પર રીકઝીક, ઉગ્ર બોલાચાલી બાદ મારામારીના દ્રશ્યો પણ જોયા. તો ક્યાંક છૂટા હાથની મારામારીના પણ માંજરપુર પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ સામેથી સામે આવ્યા. મહત્વની બાબત એ છે કે લોકશાહીના દેશમાં શું સાચા અર્થમાં લોકશાહી જળવાઈ રહેશે? આકરા પ્રહાર કરવામાં આવી રહી છે કે આ લોકોની તાનાશાહી ચરમસીમા પર છે એવું અમે નહીં, વિપક્ષ કહી રહ્યું છે. વિપક્ષનો અવાજ મજબૂત કેમ નથી થતો? જો આ જ પ્રકારની તાનાશાહી થતી હોય તો એ સાચા અર્થમાં એ અવાજ મજબૂત કરવા માટે કોણ જિમ્મેદાર? એ અવાજ મજબૂત કરવા માટે કોની નૈતિક ફરજ છે? અલગ અલગ રીતે આ લોકો કહી રહ્યા છે. પ્રમુખની સાથે સાથે પ્રભારી પણ બેઠા છે અને તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી મારી માંગણી નહીં સ્વીકારાય. તેઓ તો CP સાહેબ સુધી વાતચીત કરી. વડોદરા શહેરના પોલીસ કમિશનરનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે સવારથી. સાથે તેઓ એવું પણ કહ્યું કે PI ને કોઈક નેતા દ્વારા અહીંયા મૂકવામાં આવ્યા છે જેને લઈને સાંભળતા જ નથી અમારું. ઉલ્ટા ચોર કોટવાલ કો દાન દે, તો જેના પર ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ પર કાર્યવાહી કરવાની જગ્યા પર અમારા પર કાર્યવાહી કરે છે. અમારી સાથે સવારથી બાજર છે. અનેક પ્રશ્નાર્થ છે, અનેક ચર્ચા વિચારણા છે, અનેક ચર્ચાઓની સાથે સાથે જે કાર્યકર્તાઓ બેઠા છે તેઓને બતાવવા છે કે આ લોકોની શું માંગ છે. આશીષભાઈ જોશી કે જો અત્યારે જ હાલનું કોર્પોરેશનનું ઇલેક્શન જીત્યા. કોંગ્રેસના કાર્યકર્તા મારી સાથે સ્વેજલભાઈ વ્યાસ પણ જોડાયા છે, તેઓ સાથે વિશેષ વાતચીત કરવી છે. આ પ્રકારે અલગ અલગ રીતે જ્યારે વિરોધ થતો હોય ત્યારે સ્વાભાવિકપણે યુવા વ્યક્તિઓ સાથે, યુવા કાર્યકર્તાઓ સાથે પણ વાતચીત કરી છે. સ્વેજલભાઈ, શું કહેવું છે? તમે પણ પ્રમુખશ્રી સાથે અહીંયા આવ્યા છો, કયા પ્રકારની માંગણી? ભારતીય જનતા પાર્ટી સમજવું પડે એમને, ખાસ કરીને માંજલપુર એટલે તમે યાદ કરો તો સારા નેતાઓ શહેરના આપેલા છે ભૂતકાળમાં. ચિરાગભાઈ ઝવેરી હોય, યોગેશભાઈ પટેલ હોય, પહેલા પણ ઘણા બધા સારા લોકો માંજલપુરમાંથી મળેલા છે. ઇલેક્શન જેમ હમણાં મારા બહેને જ કીધું કે ઇલેક્શન આવા બધા બહુ થઈને ગયા. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે આવા મારામારીના બનાવો, આવા ધાક ધમકીના બનાવો નથી થયા. ભારતીય જનતા પાર્ટીએ આજે દરેક બૂથ પર બહારથી ગુંડાઓ બોલાવીને જે બેસાડ્યા હતા, ધારાસભ્યો ખીસ પહેરીને
બહારના ધારાસભ્યો ખેસ પહેરીને અહીંયા આવીને ફરે, અહીંયા આવીને પ્રચાર કરે, અહીંયા આવીને ઘરમાંથી જઈને બહાર કાઢે, માઇક લઈને નીકળે, ઢોલ નગારા લઈને નીકળે, આ ચૂંટણી પ્રક્રિયા નથી. શિવભાઈ કેવી રીતે કહી શકે કે આ ભાજપે ગુંડાઓ બહાર કાઢે? ગુંડાઓ સ્પેસિફિક ડબલ ઇન્વર્ટેડ કોમામાં વાત કર્યું છે કે ગુંડાઓ કેવી રીતે કહી શકાય? મારામારી કરે, ધમકાવે, વિસ્તારના નથી, બહારથી આવેલા છે અને ભાજપને પ્રચાર કરવા માટે લોકોને જબરજસ્તી એ કરે તો એને ગુંડા નહીં તો બીજો કયો શબ્દ અપાય? માનનીય સન્માનીય એવું તો ના કહેવાય, કારણ કે માનનીય સન્માનીયનું જે 2 દિવસ પહેલા આચારસંહિતા હતી એની પહેલા એમને જે પ્રચાર કરો તો થઈ શકતો હતો, પણ જ્યારે આચારસંહિતા લાગે, બહારથી કોઈ ના આવી શકે, અમે બીજા વોર્ડના બીજી વિધાનસભા તો અમે માંજલપુરમાં નથી ગયા, કારણ કે એ વિસ્તારના લોકો, સ્થાનિક લોકોનું મહત્વ છે. તો સ્થાનિક લોકોને તમે પરે કરીને બહારથી ગુંડાઓ બોલાય, એક તો ઉમેદવાર બહારથી લાયા, ભાજપનો પોતાનો પ્રમુખ બહારથી આવેલો છે પાટણથી, બધા ધારા સાંસદ પણ બહારથી આવેલા છે, દરેક લોકો બહારથી આવીને વડોદરા પર આ રીતે અત્યાચાર કરે એ તો વડોદરા શહેરની જનતાના એ કરે ને, આ વસ્તુ એ જોઈ ગયા. સવારથી બેઠા છો, હજુ સુધી તમને કોઈ સાંભળ્યા નથી, શું કહેવા માંગો? આજ તો ગાંધી ચિંધ્યા માર્ગ છે, આજ તો અમારી એ છે, બેસવાથી તો સરકારે મિનિસ્ટરે રાજીનામું આપી દેવું પડ્યું યુથની સામે. આ તો શરૂઆત છે, હજુ તો અમે ફરિયાદે કરાવીશું, બધું કરીશું. એમની જે ગુંડાગીરી છે, દાદાગીરી છે, તમારા જ ચેનલના માધ્યમથી વડોદરા શહેરની જનતા જોઈ રહી છે, એ ભાજપના ગુંડાઓ પણ જોઈ રહ્યા છે કે આ કઈ રીતના એમના સ્પેસિફિક કયા ગુંડા તત્વોની વાત કરી? બધા જ XYZ બધા જ જે ઘેસરી ખેસ પહેરે એ પોતાને ગુંડો સાબિત કરે છે, કારણ કે સન્માનીય હોત, માનનીય હોત તો આવી રીતે પ્રચાર ચૂંટણી ના થાય. એમને પણ પોતાને ખબર પડે કે ખેસ પહેરીને અમે બેસાય ના, ઇલેક્શન આચારસંહિતા પછી ખેસ પહેરીને જે ચૂંટણી મત વિસ્તાર છે એની અંદર ના આવાય. તમે આવી જ રીતે ગલીઓની અંદર ચૂંટણી ઇલેક્શન પ્રચાર બંધ થઈ ગયો પછી તમે ઢોલ નગારા લઈને ગલીએ ગલીએ ના જવાય. આ નાનામાં નાના વ્યક્તિને પણ આ ખબર હશે, સોસાયટીના લોકોને. અને જ્યારે સોસાયટીના લોકો આની રજૂઆત કરી તો મહિલાઓ પર હાથ ઉઠાયા, લેડી છોકરીઓ પર હાથ ઉઠાયા. કોણે હાથ ઉઠાયા? આજ ધારાસભ્ય પાદરાના, એની શું જરૂર હતી અહીંયા પ્રચાર કરવાની? એ અહીંયા કર્યું તો એની ગુંડાગીરી જ કહેવાય ને. જ્યારે અમારે મહિલાઓ અને છોકરીઓ પર જ્યારે કયા વિસ્તારમાં આ કર્યું? આ થયું છે કોતર તલાવડી, અને એ વિસ્તારમાં આખી ઘટના બની છે. તો જે છે ખોટું છે, બધા વચ્ચે છે. પણ આ તમે કહો છો કે કાયદાની જે ચેન્જ છે જળવાઈ નહીં, કે કાયદાનું રક્ષણ કરું તો પોલીસનો નહીં. આ આચારસંહિતામાં કોઈ હતું જ નહીં, ના ચૂંટણી પંચ હતી, ના પોલીસ ડિપાર્ટમેન્ટ હતું, ના સરકારી ખાતું હતું. અને તમે આવી રીતે મારીને ગુંડાગીરીથી જ કરવી હોય તો પછી કહી દો, ટાઈમ સમયને એ આપી દો, અને પછી આવી જાઓ ડૂબે ડૂબ. લડી લઈએ અમે પણ યુથ છે, અમે પણ જનરેશન છે, અમે પણ લોકતંત્રને બચાવ. પણ આ લોકતંત્ર નથી, લોકતંત્રની હત્યા થઈ રહી છે. લોકતંત્રને બચાવવા માટે જે બંધારણમાં બંધાયેલું છે, જે રીતે ઇલેક્શન થવું જોઈએ એ ના થયું, એના સંદર્ભમાં અમે અહીંયા બેઠા છે. પરંતુ જો આ તો માર ખાધો અમે કોંગ્રેસ વાળાએ, જો અમે ભૂલથી એમના કોઈ 2-4 જણને પણ માર્યા હોત તો આખું હોમ મિનિસ્ટર દોડતો આવતો 8 પાસ અને અહીંયા આવીને તાંડવ કરતો અને બધાને ઉચકીને નાખી દેતા. પરંતુ વિરોધ પક્ષ પર આ રીતે કરવું ને ગુંડાગીરીથી કરવું, એનો જવાબ માંજલપુરની જનતાએ આજે વોટિંગમાં આપ્યો છે. આવનાર 3 તારીખે રિઝલ્ટ પણ મળશે અને ત્યાં સુધી અમે પણ લોકતંત્રના હિસાબે લડીને એમના વિરુદ્ધ જ્યાં સુધી કેસ નહીં થાય, પગલા નહીં. આટલું બધું થયું, પોલીસે કાર્યવાહી કરી? કોઈ જ નહીં. એટલે એની માટે તો બેઠા છે. કાર્યવાહી કરતા હોત તો અમારે અહીંયા બેસવાની શું જરૂર હતી? ચૂંટણી પંચ કાર્યવાહી કરતો હોત તો અમારે અહીંયા બેસવાની શું જરૂર હતી? પરંતુ માંજલપુરની જનતા 37.46% મતદાન થયું. હવે આટલું ઓછું મતદાન રેકોર્ડ રહ્યો છે કે માંજલપુરે કોઈ દિવસ આટલું ઓછું મતદાન નથી કર્યું, પણ આ ગુંડાગીરી જોઈ ગયા એટલા માટે લોકોએ વોટ કર્યા નથી. બહારથી ઉમેદવાર લાયા, બહારથી ગુંડાઓ લાયા, બહારથી કાર્યકર્તાઓ લાયા, અને ન્યૂઝ ચેનલના જ માધ્યમથી બહાર આવ્યું છે કે બહારથી કાર્યકર્તાઓને ભાડેથી લાયા હતા આ લોકો, MP થી, દાહોદથી. તો આ બધી વસ્તુ વડોદરા શહેરની જનતા જોઈ ગઈ છે અને આ વખતે કોંગ્રેસે પણ જબરજસ્ત પોલીસની કાર્યવાહી પર રસ્તા ઉભો થયો છે. કયા પ્રકારનું આપનું શું માનવું છે? પોલીસ નહીં, આખા ઇલેક્શન ચૂંટણી પંચની કાર્યવાહી, એમાં પોલીસ તો સવારથી કમિશનર તો ગાયબ જ છે, ફોન જ બંધ છે, કોઈ જાતની કોઈ વસ્તુ નથી રહી. જે નિષ્પક્ષ થવું જોઈએ એ થયું નથી, જેનો અમારો વિરોધ છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ હાલ અત્યારે વિરોધ કરી રહ્યા છે. સાથે જ ત્યારે તમને તમારી શપથમાં એવું કહેવામાં આવે છે કે હું કાયદાને વફાદાર રહીશ, નહીં કે રૂલિંગ પાર્ટીનો જમાદાર બનીને ફરીશ. આ દેશમાં લોકશાહી ખાલી કહેવા પૂરતી છે ને આજે આ દેખાઈ દીધું એમને 100. કલેક્ટર કચેરી ખાતે હાલ અત્યારે તમામ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેઓ રોષે ભરાઈ અને આવેદન આપવા માટે આવ્યા છે. આશીષ જોશી હોય, સાથે પ્રમુખશ્રી હોય, સાથે કોંગ્રેસના કાર્યકર્તા સુજલ વ્યાસ, તમામ જે લોકો છે તેઓની એકને એક માંગ છે
કે અમારે જવું જ નથી. કેટલીક જગ્યાએથી કાર્યકર્તાઓ ભાજપના ગાડી મૂકવામાં આવ્યા છે, એવા પણ ફૂટેજ છે. એ જ બતાવે છે કે આવનાર દિવસમાં આ શહેરની સમગ્ર દેશની જનતા આપણી જે આ જુઠ્ઠી દેશની ભક્તિ છે એ બતાવે છે. આજ દેશની ભક્તિ જે કોંગ્રેસ પાર્ટીએ કરી એ પ્રમાણે આશિષ જોશી, ઋત્વિજભાઈ જેઓ પ્રમુખ છે, સાથે સુજલભાઈ અને પ્રભારી સહિત અનેક કોંગ્રેસના જે આગેવાનો છે તેઓ અત્રે ઉપસ્થિત થયા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે લોકશાહીનું સાચા હાથમાં જાળવણી નથી થઈ અને હત્યા થઈ રહી છે, જેને લઈને વોર્ડ નંબર 15 આશિષ જોશી જેઓ અમારી સાથે જોડાયા છે. આશિષભાઈ, લોકશાહીની હત્યા, પોલીસની કાર્યવાહી પર પ્રશ્નાર્થ, આખું ચૂંટણી પંચ વેચાઈ ગયું કે ભાજપનું થઈ ગયું, આ તમામ આક્ષેપો છે. બચવા માટે કોંગ્રેસ હવે બચવા માટે આ બધું છે જ તાનાશાહી તમે કહી રહ્યા છો, શું કરશો? નામદાર સુપ્રીમ કોર્ટને આવનાર દિવસમાં અમે અહીંથી જ આપણા માધ્યમથી અપીલ કરીએ છીએ કે આ દેશના આઈએએસ ને આઈપીએસ અધિકારીઓ જ્યારે લોકોની સેવામાં જોડાય છે અને જ્યારે એ પોતે શપથ લે છે ત્યારે અમે દેશની સેવા, નાગરિકોની સેવા અને કાયદાની સેવા કરીશું, નહીં કે રૂલિંગ પાર્ટીના ઓર્ડરનો, આદેશનું પાલન કરીશું કે સત્તાધારી પક્ષના ચમચા બનીને રહી જઈશું. એ પ્રકારની તાનાશાહી આ દેશમાં લાગુ પડી છે. જ્યાં પણ જે પણ જિલ્લામાં અત્યાચાર થાય છે એ ફક્ત અને ફક્ત અધિકારીઓ સરકારના હાથા બનીને કામ કરે છે. અને જ્યારે અધિકારીઓ આ પ્રમાણેનું વર્ણન કરે છે ત્યારે અધિકારીઓ પોતે પણ મનમાની કરે છે. એમને જે ભ્રષ્ટાચાર કરવો હોય એ કરે છે, જમીનમાં હોય, રોડમાં હોય, કોન્ટ્રાક્ટમાં હોય. આ પ્રમાણેનો સહિયારો ભ્રષ્ટાચાર, તું મારું સાંભળ, હું તારું સાંભળીશ, આ પ્રમાણેની આ નીતિ આઈએએસ, આઈપીએસ અને સરકારની વચ્ચે બંધાઈ છે. ત્યારે હવે જે પ્રમાણે આવું ક્યારથી ચાલુ થયું કે હું તારું સાંભળું તું મારું સાંભળ, આવું ક્યારથી ચાલુ થયું? આ તમને ખબર જ હશે કે આ જ કલેક્ટરશ્રીને મેં જિલ્લાના ધારાસભ્ય પર પુરાવા સાથે આપેલું છે. છેલ્લા 1.5 વર્ષથી મારી લેન્ડ ગ્રેબિંગની અરજી અહીંયા પેન્ડિંગ છે અને માની કોના સામે કરી? ડભોઈ ધારાસભ્ય અને એના પરિવારના સભ્યોએ જે ગૌચરની આખી જમીનનો દસ્તાવેજ કરીને વેચી મારી. કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે સદર જગ્યા સરકારી છે, એ સરકારી જગ્યા પર બોર્ડ લગાવવા ગયેલા 3 કલાકમાં એ બોર્ડ પણ ભૂમાફિયાઓએ ઉઠાવી લીધું અને કલેક્ટર કોઈ પોલીસ ફરિયાદ ના કરે તો શું સમજવાનું? એટલે કહું છું કે તું મારું સાંભળ, હું તારું સાંભળું. મારી કાયદેસર 2000 રૂપિયા ભરીને તમામ પુરાવા સાથેની મારી લેન્ડ ગ્રેબિંગની અરજી આજે પેન્ડિંગ છે. એ ચલાવવા તૈયાર નથી. પણ અત્યારે સામાન્ય માણસ કે કોઈક ઓર્ડર આવે તો કલેક્ટર તાત્કાલિકમાં જમીનો ખાલી કરવા દોડે છે. ત્યારે કલેક્ટર જે જમીનના માલિક છે એવું સાબિત થઈ ચૂક્યું છે. તો પણ ભાઈ 76 વડોદરા શહેરના 76 કોર્પોરેટર આ તો વિજેતા છો કે જીતેલા છો, અત્યારે હાલ કોર્પોરેટર છો. તમે ધારો અત્યારે કરી શકો તમારા પ્રદેશના નેતાઓને કહીને, શું માનો છો? પ્રદેશની નેતાગીરી સતર્ક જ છે અને એટલે જ સવારથી અમે ચૂંટણીની પ્રક્રિયામાં વ્યસ્ત હતા અને અમારી શીર્ષસ્થ નેતાગીરીના આદેશથી અમારા પ્રભારી માન્ય માંગરોલાજી અને બિમલભાઈ શાહ સવારથી જ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવા આવ્યા હતા, સમજાવવા પણ આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના બહારના જિલ્લાના કાર્યકર્તાઓ માંજલપુર વિધાનસભાના તમામ બૂથ કેપ્ચર કરીને ત્યાં ગુંડાગીરી કરી રહ્યા છે. પણ આપણે સમય જુઓ કે સાંજનો 8:30 વાગ્યાનો સમય થવા આવ્યો છે પણ હજુ સુધી કોઈનું પેટનું પાણી નથી હલતું. કારણ કે એમને સત્તાનો નશો છે. એમને ખબર છે કલેક્ટરને કે હું જેટલું આ લોકોને રડાઈશ એટલો મને ફાયદો ઉપર સત્તાધારી પક્ષ કરવાનો છે અને મને મેડલ મળવાનું છે અને મને અહીંથી આગળ સારી પોસ્ટ પર, સારી સિટીમાં મલાઈવાળી જગ્યા મળવાની છે. એનું જવાબ મલાઈવાળી જગ્યા એટલે શું? મલાઈવાળી જગ્યા એટલે જ્યાંથી માલ મળતો હોય, રૂપિયા મળતા હોય, આવક થતી હોય એ પ્રમાણેની જગ્યા આ કલેક્ટરશ્રી હોય કે કમિશનરશ્રીઓ આવનાર દિવસની અંદર એમને મેડલની સાથે સાથે મલાઈવાળી પોસ્ટ. તો કોંગ્રેસને હેરાન કરો, વિરોધ પક્ષને હેરાન કરો તો તમને સારામાં સારા ભારતીય જનતા પાર્ટીના 1 નંબરના આઈએએસ બનવું હોય, આઈપીએસ બનવું હોય તો આ પ્રકારની તમે પ્રવૃત્તિ કરો તો તમને એના માટે બઢતી મળે. ઓકે, શું માનો છો ક્યાં સુધી અત્યારે તમે ધરણા પર બેસો?
જો આ નફ્ફટ અને નાલાયક તંત્ર છે. કોઈ મરી જાય તોય એમને અસર નથી થતી. સવારથી આમનો એક જ ધ્યેય છે, ઘરની બહાર પગ મૂકો તો મારું શું અને કોઈ મરે તો મારે શું, આ પ્રમાણની એમની નીતિ. એટલે પબ્લિક જોઈ રહી છે. સમય એક દિવસ એવો આવશે કે આ શોધ્યા નહીં જોડે આ જે કેસરી ખેસનો વટ છે ને એ આ પબ્લિક જ એક દિવસ ઉતારશે. એમણે જ ચડાયા છે, એ જ ઉતારશે. તમે જોઈ લો કે આખા દેશની મોટી મીડિયાએ કોઈ દિવસ કેમેરો જંતર મંતર પર 23 દિવસ સુધી સોનમ વાંગચુકને ઉઠાઈને લઈ ગયા ત્યાં સુધી નહોતો મૂક્યો. જેવું ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડ્યું કે તરત મૂક્યો. નાની નાની મીડિયા અને નાની નાની દીકરીઓએ જે પોસ્ટ મૂકી અને એનાથી આખું આંદોલનને વેગ મળ્યો અને વડાપ્રધાને રાત્રે સેલ્ફીથી જે સ્ટેટમેન્ટો આપવા પડ્યા, લોકસભા છોડીને ભાગવું પડ્યું. આ બતાવે છે કે તમે ગમે તેટલું ચોરી સંતાડો, મીડિયા મેનેજ કરો, પણ જ્યારે સરકારની સામે યુથ જાગે છે ને ત્યારે પરિણામ જોઈ લીધું કે તમારા પ્રધાન ઘરે છે. હવે નફ્ફટ એની હદ છે કે પ્રધાનને તો જાણે વર્લ્ડ રેકોર્ડ કર્યો એ રીતે જેવા પાછા આયા તો શાબાશી આપી અને પાછા રાજીનામું લઈ લીધા માણસને પણ એટલી બધી આવકાર મળે છે. તો તમે બધા જ એમાં ચોરો જોડાયેલા છો. તમે બધા જ ચોરો જોડાયેલા છો, કારણ કે તમે પણ એ જ નીતિ માનો છો. તમે પેપર લીક થાય ને તમને દુઃખ નથી, 23 બાળકો મરી ગયા એનું તમને દુઃખ નથી, પણ તમારો એક પ્રધાન પાછો આવ્યો એનું તમને પાછો આનંદથી એનો જલસો કરો કે ચિંતા મત કર, દૂસરી જગહ તુજે સેટ કરેંગે. આ પ્રમાણેનું પ્રધાનને જાણે બીજા બધા એના ચોરો સાથ આપતા હોય એ પ્રમાણેનું એક વાતાવરણ એ પણ સમગ્ર દેશને યુથે જોયું. આ ખૂબ ગંભીર બાબત છે. આ સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે દિલ્હીથી લઈને ગુજરાત હોય કે છેક જ્યાં એમની સરકાર નથી ત્યાં તમે તોડી મરોડીને જે તમે કરી રહ્યા છો એ તમે ભોગવશો. તમે એવું કહેતા હો કે 70 વર્ષ સુધી તમે રાજ કર્યું, આણે રાજ કર્યું, પણ તમે તો 12 વર્ષ 13 વર્ષ જે બી હવે રાજ કર્યું ત્રાહીમામ કરી દીધું. તમે રામ મંદિરની અંદર તમે એને આરટીઆઈ થી બહાર કાઢ્યું, તમે સ્ટ્રેટર્જીથી જ બહાર કાઢ્યું હતું. પહેલેથી જ ખબર હતી કે આપણે આમાં ચોરીઓ કરવાની છે, એટલે જ તમે આરટીઆઈ એક્ટ હેઠળ એને ના રાખ્યું. કેમ આજે કોઈ નથી બોલતા? મારા ઇલેક્શનમાં મારા વોર્ડમાં રામ ભક્તોએ બોર્ડ માર્યા હતા કે કોંગ્રેસ પાર્ટી એટલે રામ વિરોધી પાર્ટી છે, એટલે એ લોકોએ અહીંયા મત લેવા નહીં આવવું. આજે એ બધા જ ભક્તો ચૂપ છે. લૂંટાઈ ગયું રામ મંદિર. હું પોતે આશીષ જોશી ઘેર ઘેર રામ મંદિરના પૈસા ઉઘરાવવા નીકળ્યો હતો, ફાળો ઉઘરાવવા નીકળ્યો હતો. એ પૈસા ગયા કઈ? ચોરાઈ ગયા. તમારા બિલ્ડિંગો બની ગયા 100 કરોડનું 5 વર્ષમાં કમલમ બન્યું કારેલીબાગમાં. એવા 600 જિલ્લામાં કાર્યાલય બન્યા. કોઈ ધારાસભ્ય એવું કહી દે કે મેં મારા પરસેવાની કમાણી કે મેં 10 લાખ 25 લાખનો ચેક આપ્યો છે? બધા જ કોન્ટ્રાક્ટરો પાસેથી ઉઘરાઈને કટ મની લઈને તમે તમારો વિકાસ કર્યો, આ શહેરને ડૂબાડ્યું. આજે હું ચોક્કસ કહીશ કે મારા યોગેશ કાકા શિવભક્ત યોગેશ કાકા કહીશ. મારા એટલે કહું છું કે હું પણ એક શિવભક્ત છું અને શિવભક્તને હું માનું છું. અમને આજે પણ યોગેશ કાકા જેવા શિવભક્ત ગુમાવવાનું આ શહેરનો અમને દર્દ છે. સોનાની જે મૂર્તિ આપી છે ને, દિવસે દિવસે સોનું વધતું જશે. એનો ભાવ આજે કેટલો છે એની કોઈ કિંમત નહીં રહે. અમૂલ્ય વસ્તુ આપીને આ એ શિવભક્ત આ શહેરને ગયો છે, ત્યારે એનો આત્મા પણ રડતો હશે કે આવા નાલાયકો મારી વિધાનસભામાં ઘૂસ્યા કે કોઈ દીકરીનો હાથ ખેંચે, કોઈને મારે. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે એ આત્મા બી રડતો હશે, હું એવું ચોક્કસ કહીશ. અને એનો જવાબ ઉપરથી પણ યોગેશ કાકા પણ આપશે ને એ પણ ખુશ થશે. જ્યારે ભારતીય જનતા પાર્ટી હારશે એ દિવસ પણ આવવાના છે અને એ સમય બહુ દૂર નથી. ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવું કહી શકાવાય. ચોક્કસપણે કોંગ્રેસ અવાજ ઉઠાઈ રહ્યું છે, એટલે કે વિપક્ષ અવાજ ઉઠાઈ રહ્યું છે. જ્યારે આવું સર્જન થાય ત્યારે એવું સાચા અર્થમાં સમજવું કે અવાજ એક થઈ રહ્યો છે કે જે અવાજ લોકો માટે બની રહ્યો છે, અવાજ લોકો દ્વારા બની રહ્યો છે, જે અવાજ લોકોની વચ્ચે બની રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રમુખ સાથે આશીષભાઈ જોશી જો અત્યારે હાલમાં કોર્પોરેશનનું ઇલેક્શન જીત્યા સહિત તમામ જે નેતાઓ છે તે ધરણા પ્રદર્શનમાં જોડાયા છે. સાથે સાથે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને શું કહેવા માંગો છો? અત્યારે આવ્યા છો અને વિરોધ કરી રહ્યા છો કે આ લોકશાહીની હત્યા છે. प्रधानमंत्री मोदी जी वारंवार बोले छे इंडिया इज मदर ऑफ डेमोक्रेसी,
બહુ સાચી વાત છે. ઇન્ડિયા ઇઝ મધર ઓફ ડેમોક્રેસી, પણ ભારતીય જનતા પાર્ટી ઇઝ મધર ઓફ ફાસિઝમ. આ તાનાશાહ સરકારે જે રીતે ભારત દેશને કેપ્ચર કર્યો, આ તાનાશાહ સરકારે જે રીતે 30 વર્ષથી ગુજરાતની જનતાને કેપ્ચર કરી રાખી છે, ગુજરાતીઓને કેપ્ચર કરી રાખ્યા છે, એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે માંજલપુર વિધાનસભામાં જોવા મળ્યું. વિચારવા જેવી બાબત એ છે કે તમે જો કરેલા કામ સારા હતા તો તમારે આખા ગુજરાતને ભારત દેશમાંથી તમારા જે મિસકોલ ઉપર બનેલા કાર્યકર્તા છે ને ઉતારવા કેમ પડ્યા? તમારા ધારાસભ્યોને કેમ ઉતારવા પડ્યા? તમારા મંત્રીઓને કેમ ઉતારવા પડ્યા? કારણ કે તમે માંજલપુર અને વડોદરા શહેરના વિકાસમાં પાછા પડ્યા છો. આજે તમે જો કે વડોદરા શહેરની એવી હાલત કરી નાખી કે મુખ્યમંત્રીએ 3 વખત કેવું પડતું હોય કે અમદાવાદ આગળ વધી ગયું, સુરત આગળ વધી ગયું, પણ વડોદરાની હાલત ખરાબ થઈ ગઈ. વડોદરાના રાજમાતા એક જાહેર કાર્યક્રમમાં કેવું પડતું હોય કે વડોદરાના સર્કલ ઉપર જે તમે મૂર્ખ બનાવીને જનતાને જે પ્રમાણેના તમે ત્યાં આઈટમો મૂકી છે એનાથી વડોદરાની સકલ સુરત બદલાઈ ગઈ છે. કયા સર્કલની વાત? તમે દરેક સર્કલ તમે જોયું આ જ્યાં આપણે બેઠા છે ત્યાં પેલી મૂર્તિ મૂકેલી, આના પહેલાના માજી મેયરે ખબર નહીં કયો ડાન્સર મૂકેલો છે, કયા લોખંડની મૂર્તિ મૂકી છે, કોઈને ઘરે ઉતરતું નથી. આખું વડોદરા શહેર ત્રાસમાં છે, આખું વડોદરા શહેર ખાડામાં છે. વડોદરા શહેરની હાલત એવી થઈ ગઈ છે કે એક મધ્યમ વર્ગ, એક ગરીબ જ્યારે વડોદરા શહેરમાં ઘરેથી પોતાના કામ ધંધે વ્યાપારે ભણવા માટે બહાર નીકળે તો એને અલગ અલગ 4 પ્રકારના લેયરથી મોતનો સામનો કરવો પડે. થોડોક આગળ જાય તો ગટર ખુલ્લી હોય, એમાં ખાબકી જાય તો એનું મૃત્યુ ના થઈ જાય. જો એનાથી બચી જાય તો રખડતા ઢોરના કારણે એનું મૃત્યુ ના થઈ જાય. જો એનાથી બચી જાય તો ઇલીગલ સમયમાં જે વડોદરા શહેરમાં ડમ્પરો અંદર શાસન કરે છે, ટ્રાફિક પોલીસના નાક નીચે ડમ્પરો આવી જતા હોય છે, ત્યાંથી એનું મૃત્યુ ના થઈ જાય. અને જો એનાથી પણ બચી જાય તો કોઈ ભૂવો એકદમ પડી જાય અને એનાથી મૃત્યુ ના થાય. વડોદરા શહેરમાં માંજલપુર વિધાનસભા, આ માંજલપુર વિધાનસભાના વિકાસ માટે અમે ભીખાભાઈ રબારી જે માંજલપુરના સ્થાનિક છે એમને ઉમેદવાર તરીકે પસંદગી કરી. આજે ચાલુ ચૂંટણીના દિવસે સવારે 7 વાગ્યાથી ઢોલ નગારા લઈને ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીના લોગો સાથે આ નફટ કાર્યકર્તાઓ જે રીતે અમારા કાર્યકર્તાઓ સાથે મારામારી કરી, એક બાળકીનો હાથ પકડવાની કોશિશ કરી. શરમ આવી જોઈએ આ લોકોની તાનાશાહીને. આખી દુનિયા જોઈ રહી છે જે પ્રમાણે આ રામ મંદિરમાં આ જે ચોરી થઈ, ચંદા ચોરી થઈ, આ ચંદા ચોરો આજે વડોદરાની સંસ્કારી નગરીને પણ લાજ ગુમાવે એવી હાલત કરવા આવી અહીંયા આવ્યા હતા. અને ખતરનાક બાબત એ છે કે જ્યારે ચૂંટણીના મુખિયા એવા જિલ્લા કલેક્ટર એ પણ જ્યારે કોઈ એક્શન ના લેતા હોય અને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસના અમારા પ્રભારીઓ, કોંગ્રેસના અમારા કાર્યકર્તા હોય, સવારથી લઈને 10 કલાકથી ધરણાના આંદોલનના માર્ગે જવું પડતું હોય, આનાથી મોટી શરમજનક બાબત હોય નહીં. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ પણ ભારતીય જનતા પાર્ટીના ઇશારે ચાલતી હોય, એડમિનિસ્ટ્રેશન ભારતીય જનતા પાર્ટીના ઇશારે ચાલતું હોય, અમારે માંગ કરવી તો કોની પાસે કરવી? આજે તમે જો કે ઝેન ઝી ગુજરાતથી લઈને વડોદરાથી લઈને આખા ભારત દેશની ઝેન ઝીએ ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહ સરકારને લાફો માર્યો છે અને એના પછી પણ એ નથી શીખ્યા. આ પતન થવાની શરૂઆત છે, આ પતન થવાની શરૂઆત છે. લોકશાહીનું પતન થાય અને તેની શરૂઆત છે. તમામ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, સાથે પ્રમુખની સાથે પ્રભારી અને હાલમાં અત્યારે જીતેલા જે આશીષભાઈ જોશી છે તેઓ પણ આ વિરોધ નોંધાવી રહ્યા છે અને અત્યારે ધરણા પર બેઠા છે. કહી રહ્યા છે કે પોલીસ કમિશનરનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. જે પીઆઈ છે વિસ્તારના, એ પીઆઈ પણ કોઈક નેતાના આદેશથી કામ કરી રહ્યા છે. સાથે સાથે કલેક્ટર પણ નથી સાંભળતા, કમિશનર પણ. વડોદરા શહેરમાં અલગ અલગ રીતે જે પ્રમાણે ભ્રષ્ટાચાર થયા હોય તેના પર આક્ષેપ કર્યા છે. હવે જોવું રહી રહ્યું કે વડોદરા શહેર અને આ શહેરના હાલ અત્યારે જે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું ઇલેક્શન થયું તેની અંદર આચારસંહિતાનો ભંગ, અલગ અલગ ગેરરીતિ, મહિલાનો હાથ ખેંચવાના તમામ આક્ષેપો તેઓ દ્વારા કરવામાં આવ્યા છે. જોવું રહ્યું હવે સાચા અર્થમાં ન્યાય કોને મળે છે. આક્ષેપો તો ખૂબ સારા એવા થયા છે કે એ જ પાર્ટી, એ સત્તાધારી પક્ષ પર જે આક્ષેપો થયા છે એ લોકોએ આવું કર્યું છે એવા પ્રૂફ સાથે, વિડીયો સાથે આ લોકો કહી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં કોનું પલ્લું ભાર થાય છે, એટલે કે ન્યાય કેવી રીતે મળે છે અને શું આ લોકો ન્યાય લઈને જપશે કે પછી આને પણ ઢીલાસ આવશે. અલગ અલગ પ્રશ્નો, આનું રિઝલ્ટ ટૂંક જ સમયમાં આવતું રહેશે. તમામ અપડેટ આપ સુધી પહોંચાડતા રહેશો. હવે તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરા રવિ સિંધા સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.